જેમાં ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો હતો। મૃતક યુવક ભજનસિંહ શેખલકર પોતાની બહેનને મળવા આવ્યો હતો, ત્યારે અંગત અદાવતમાં ભાવસિંહ સહિતના 2 વાહનોમાં આવેલા લોકોએ ઘેરી લઈને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હાથ પગ અલગ કરી નાખ્યા હતા, જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અરેરાટી ભર્યા હત્યાકાંડમાં હાજર લોકો પણ કંપી ઉઠે તેવી દ્રશ્યો સર્જાયા હતા। મૃતક ભજનસિંહના નાના ભાઈ અર્જુનસિંહે કહ્યું કે મારા મોટા ભાઈને દગાથી મારી નાખવામાં આવ્યો છે। ભાવની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી છે। મારા ભાઈની આગળ બોલેરો અને પાછળ પણ વાહનો રાખીને ભાવસિંહ, સોનુસિંહ, ગોપાલ સહિતના લોકોએ ઘેરી લઈને મોતને ઘાટ ઉતાર્યો હતો। ભાવ પોતાના ઘરમાં માણસો રાખે છે, દારૂ, ભૂંડ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતો હોવાના આક્ષેપ વધુમાં તેણે કર્યા હતા। પોલીસે કહ્યું કે 1.5 માસ અગાઉ મૃતક ભજનસિંહ મહારાષ્ટ્રના પુણે ગયા હતા। ત્યાં કોઈ વાતે તેનો ઝઘડો થયો હતો, જેમાં કિરપણ જેવા હથિયારથી ઈજા પહોંચાડી હતી। આ વાતની અદાવત રાખીને હુમલાખોરે સમગ્ર પ્લાન ઘડ્યો હોય તેવું લાગી રહ્યું છે। મહારાષ્ટ્રની અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા हाल पुलिस વધુ તપાસ હાથ ધરી છે। आज उधना पुलिस स्टेशन विस्तार के लक्ष्मी नारायण मंदिर के सामने एक हत्या का बनाव बना है, जिसमें भजन सरदार करके एक व्यक्ति है जो चिखलीगर समाज से हैं। उनकी हत्या उन्हीं के समाज के 2 व्यक्तियों ने की होने की अभी इन्फॉर्मेशन है पुलिस को। दोनों ने आज से 1 महीने पहले पुणे महाराष्ट्र में जो उनके बीच झगड़ा हुआ था, जिसमें जो अभी विक्टिम है भजन सरदार, उसने किसी धारदार हथियार या किरपाण इसको कोई किसी का यूज़ करके जो आरोपी हैं उनको मारा था। उस वजह की जो घटना को याद रख के बदला लेने के लिए इन दोनों ने ये घटना को अंजाम दिया हो, इस तरह की इन्फॉर्मेशन अभी पुलिस को है। पुलिस ने दोनों आरोपियों की और इसके साथ जुड़े हुए दूसरे आरोपियों की भी गिरफ्तारी के लिए अभी कोशिश जारी कर दी है। सीसीटीवी पे हाथ लगा है सर क्या आपके? अभी हम सभी तरह से इन्वेस्टिगेट कर रहे हैं। सीसीटीवी फुटेज हो, टेक्निकल सर्वेलेंस हो, आरोपियों की इन्फॉर्मेशन हो, हमारे जो इन्फॉर्मर हैं उनसे भी कांटेक्ट कर रहे हैं ताकि आरोपियों को जल्द से जल्द पकड़ा जाए।